So the general clauses of the payment failure. Some of the general clauses of the payment failure, કયા કયા ટાઈપના આપણને પેમેન્ટ ફેલિયરના આપણને કોઝિસ મળે છે. સો ફર્સ્ટ, ડિફેક્ટ્સ ઇન ધ ક્વોલિટી ઓફ મટીરિયલ્સ યુઝ. બરાબર કે આપણે જે બી મટીરિયલ યુઝ કર્યો હોય એની જે ક્વોલિટી છે એમાં કોઈ ડિફેક્ટ હોય તો. ડિફેક્ટ ઇન ધ કન્સ્ટ્રક્શન મેથડ એન્ડ ધ ક્વોલિટી કંટ્રોલ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન. બરાબર એ કોઈ કન્સ્ટ્રક્શન મેથડોલોજી આપણે યુઝ કરી હોય અને એમાં આપણને કોઈ પ્રોબ્લેમ જણાય, બરાબર, તો એના લીધે બી આપણે જે પેમેન્ટ ફેલિયર્સના ચાન્સીસ થઈ શકે છે. inadequate surface of surface sorry inadequate surface or subsurface drainage in the locality resulting in the stagnation of water in the subgrade or in any of the payment layers. બરાબર કે તમારા જે સબસર્ફેસ લેયર છે ઓર સરફેસ લેયર છે, બરાબર, તો એમાં ઇનએડેક્વેટ ડ્રેનેજ હોય, બરાબર, કે ત્યાં પાણી ભરાઈ રહેતું હોય. તો આપણે જે વાત કરી કે બરાબર કે બિટ્યુમિન જે મટીરિયલ છે, બરાબર, એ પાણીથી કટ્ટર વિરોધી છે, બરાબર. જેમ પાણી ભરાઈ રહે તો એના જે બાઇન્ડિંગ પાર્ટિકલ્સ છે, બરાબર, એ બધા ધીમે ધીમે એક્સપ્લોર ઓર એને જે કેરેક્ટરિસ્ટિક છે એ ચેન્જ થવાની ચાલુ થઈ જાય, બરાબર. So, inadequate surface of or subsurface drainage in the locality resulting in the stagnation of water in the subgrade or in any of the pavement layer. બરાબર. એના પછી છે increase in the magnitude of wheel loads and the number of load repetition due to the increase in the traffic volume. બરાબર કે ભાઈ તમારા જે વ્હીલ લોડ હશે, બરાબર, જે આપણે ડિઝાઇન વ્હીલ લોડની આપણે જે વાત કરીએ છીએ, બરાબર, સો એમાં એનો જે વ્હીલ લોડ છે એની જે મેગ્નિટ્યુડ છે એ ઇન્ક્રીઝ થઈ જાય ઓર જે તમારો ટ્રાફિક વોલ્યુમ છે એ રિપીટેશન ટ્રાફિક વોલ્યુમ બહુ જ હેવી ટ્રાફિક ઓર ઓવર લોડેડ ટ્રક્સ જો એની બધી પાસ થતા હોય તો બી તમારા જે પેમેન્ટ ફેલિયર્સ થવાના ચાન્સીસ છે. સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન ઓફ એમ્બેકમેન્ટ ઓફ ધ ફિલ મટીરિયલ ઇટ સેલ્ફ. બરાબર, તમારું જે ફાઉન્ડેશન જે મટીરિયલ છે, બરાબર, ફાઉન્ડેશનનું જે મટીરિયલ છે એમ્બેકમેન્ટમાં એનું સેટલમેન્ટ થવાનું ચાલુ થાય, આઈધર કન્સોલિડેશન, આઈધર કોઈ હેવી લોડ એની પરથી પાસ થયો હોય તો એ વખતે બી એનું સેટલમેન્ટ ઓર પેમેન્ટ ફેલિયર થવાના ચાન્સીસ રહે. અને લાસ્ટ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઇન્ક્લુડિંગ હેવી રેનફોલ, સોઇલ ઇરોશન, હાઈ વોટર ટેબલ, સ્નોફોલ, ફ્રોસ્ટ એક્શન. બરાબર. સો હેવી રેનફોલ થાય ત્યારે બી આપણને ખબર છે કે જે સીપેજ વોટર જે સીપ થાય, બરાબર, સીપેજ વોટર જે થયું, બરાબર, એનાથી બી પ્રોબ્લેમ થવાના થઈ શકે. સોઇલ ઇરોશન, હાઈ વોટર ટેબલ, ગ્રાઉન્ડ વોટર ટેબલનું જે લેવલ બહુ ઉપર આવી ગયું હોય તો અપવર્ડ ડિરેક્શનમાં ફોર્સ લાગે, તેનાથી બી તમારું જે પેમેન્ટનું અલાઇનમેન્ટ છે એ અનઇવન થવાના ચાન્સીસ છે. સ્નોફોલ, ફ્રોસ્ટ એક્શન, એ બધું જ તમારે આવે જનરલ ક્લોઝિસ ઓફ ધ પેમેન્ટ ફેલિયર. બરાબર. નેક્સ્ટ છે તમારું ક્લાસિફિકેશન ઓફ મેન્ટેનન્સ વર્ક. બરાબર કે તમે 3 રીતે એને ક્લાસિફાઈડ કરી શકો. બરાબર છે. સૌથી પહેલું છે રૂટીન મેન્ટેનન્સ એન્ડ રિપેર્સ. બરાબર. રૂટીન મેન્ટેનન્સ એટલે કે દરેક ચોમાસું ગયા પછી જ્યારે તમે રૂટીન મેન્ટેનન્સ કરો, નાના નાના ખાડા થઈ ગયા હોય તો એને પૂરો, પોટ હોલ્સને પૂરો, બરાબર, એક નાનું રફ એક પેમેન્ટ એક લેયર ઉપર બનાવો, બરાબર, તો એ થયું તમારું રૂટીન મેન્ટેનન્સ કે જે દરેક ચોમાસા પછી આપણે એને યુઝ કરીએ છીએ, બરાબર. એના પછી પીરિયડિક મેન્ટેનન્સ. ધીસ ઇન્ક્લુડ રિન્યુઅલ ઓફ વેરિંગ કોર્સિસ ઓફ ધ પેમેન્ટ સર્ફેસ એન્ડ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઓફ ધ વેરિયસ આઇટમ. બરાબર કે તમારું જે લેયર, જે બેઝ લેયર જે છે, બરાબર, એમાં એક નવું લેયર બનાવો કે તમે એનું મટીરિયલ ચેન્જ કરો, તો એ થયું તમારું પીરિયોડિક મેન્ટેનન્સ. અને લાસ્ટ છે તમારું સ્પેશિયલ રિપેર્સ. બરાબર. ધીસ ઇન્ક્લુડ ધ સ્ટ્રેન્થનિંગ ઓફ ધ પેમેન્ટ સ્ટ્રક્ચર્સ ઓર ઓવરલે કન્સ્ટ્રક્શન, reconstruction of the pavement, widening of roads, repair of damage caused by the floods, providing additional safety measures like islands and the signs. બરાબર. તો સ્પેશિયલ રિપેર્સ એટલે કે તમે રીકન્સ્ટ્રક્શન કરો, બરાબર, કે રોડ વાઇડનિંગ કરો છો, કાં તો કોઈ તૂટી ગયું, બહુ મોટો ભૂવો પડી ગયો હોય, બરાબર, તો એને જ્યારે તમે કન્સ્ટ્રક્શન કરો, એને જ્યારે રિપેર કરો તો એને તમારી એ કેટેગરી તમારી સ્પેશિયલ રિપેરની કેટેગરીમાં આવે. બરાબર. નેક્સ્ટ છે તમારી મેન્ટેનન્સ મેનેજ સિસ્ટમ. બરાબર. The type and extent of the maintenance requirement for a road depends on the serviceability standard laid down, the maintenance need, funds available, and the priorities for the maintenance operation, as several interlinked factors are involved in the maintenance work of the road network consisting of the different categories of the road. A system approach is appropriate for the road maintenance management. The various factors to be included in the maintenance management system. બરાબર. તો કયા કયા આપણે એના મેનેજમેન્ટ સિસ્ટમના સ્ટેજીસ કયા છે આપણે એક જોઈ લઈએ. બરાબર છે. સૌથી પહેલા મિનિમમ એક્સેપ્ટેબલ સર્વિસેબિલિટી સ્ટાન્ડર્ડ ફોર ધ મેન્ટેનન્સ ઓફ ધ ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ધ રોડ. બરાબર કે મિનિમમ એક્સેપ્ટેબલ સર્વિસેબિલિટી સ્ટાન્ડર્ડ. બરાબર કે ભાઈ તમારી જે સર્વિસેબિલિટી જે છે રોડની, બરાબર, કે જેના ઉપરથી વ્હીકલ પાસ થાય છે, તો એનું એક મિનિમમ સ્ટાન્ડર્ડ તમે નક્કી કર્યું હોય કે જો ઇફ આનાથી વધારે ડિટ્રોઇટ થયું
બરાબર, તો એ વખતે આપણે એને રિપેરિંગ કરવું પડશે આપણું, બરાબર છે. એના પછી છે વેરિયસ ફેક્ટર સોરી ફિલ્ડ સર્વિસ ફોર ધ ઇવોલ્યુશન ઓફ મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ. બરાબર, કે તમારે કઈ ટાઈપની મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ છે એની માટે તમે ફિલ્ડ સર્વે વર્ક કરો. વેરિયસ ફેક્ટર્સ ઇન્ક્લુડિંગ ધ મેન્ટેનન્સ રોડ સચ એઝ અ સબગ્રેડ સોઇલ ડ્રેનેજ ક્લાઇમેટિક ટ્રાફિક એન્વાયરમેન્ટલ કન્ડિશન એક્સેટ્રા. બરાબર, કે તમે વેરિયસ ફેક્ટર્સ જે મેન્ટેનન્સને આપણને અફેક્ટ કરે છે, બરાબર, કેવા કે જેમ કે સબગ્રેડ સોઇલ કઈ ટાઈપની છે, એમાં ડ્રેનેજ કઈ ટાઈપનું છે, કે ડ્રેનેજ બગડી ગયું છે કે નહીં, કે એને આપણે પ્રોપર મેન્ટેનન્સ પ્રોવાઈડ કરવું પડશે કે નહીં, ક્લાઇમેટિક કન્ડિશન્સના અકોર્ડિંગ આપણે મેન્ટેનન્સ કરવું પડશે, કે ટ્રાફિક ફ્લો એના થઈ રહ્યો છે હેવી ટ્રાફિક ફ્લો, તો એના લીધે જે પેમેન્ટ સરફેસ જે છે, બરાબર, એ ડિગ્રેડ થઈ છે કે નહીં, અને એન્વાયરમેન્ટલ કન્ડિશન, બરાબર, એ તમારે ધ્યાનમાં રાખવાનું. એસ્ટિમેશન ઓફ રેટ ઓફ ડિટરેશન ઓફ ધ પેમેન્ટ અંડર ધ પ્રિવિલિંગ સેટ ઓફ ધ કન્ડિશન, બરાબર, એસ્ટિમેશન ઓફ ધ રેટ ઓફ ડિટરેશન, બરાબર, કેટલા તમારું જે પેમેન્ટ સરફેસ છે, બરાબર, કે તમારું જે હાઈવે છે, બરાબર, એમાં કેટલા પર્સન્ટેજ ડિટ્રોઇટ થયું છે, બરાબર, અને એને આપણે કઈ રીતે મેન્ટેન કરવાનું છે. ટાઈપ એન્ડ એક્સટેન્ટ ઓફ ધ મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ એન્ડ વેરિયસ પોસિબલ ઓલ્ટરનેટિવ્સ એન્ડ ધ ઇકોનોમિક ઇવેલ્યુશન, કે ભાઈ કેટલું મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ છે આપણે, બરાબર, અને એના ઓલ્ટરનેટિવ શું છે અને ઇકોનોમિકલી વાયબલ છે કે નહીં એ આપણે ચેક કરવાનું આવે, બરાબર છે. એના પછી અવેબિલિટી ઓફ ધ ફંડ્સ, બરાબર, આપણી જોડે હાલમાં કેટલા ફંડની અવેબિલિટી છે, બરાબર. એના પછી જે મેઇન મેન્ટેનન્સ કોસ્ટ, અવેબિલિટી ઓફ મટીરિયલ, મેન પાવર એન્ડ ઇક્વિપમેન્ટ, નીડ બેઝ અલોકેશન ફોર ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ઇનપુટ એન્ડ ફિક્સિંગ મેન્ટેનન્સ પ્રાયોરિટીઝ, બરાબર. તો આ થયું તમારું મેન્ટેનન્સ મેનેજમેન્ટ સિસ્ટમ્સ. હવે છે તમારું ફેલિયર્સ ઇન ધ પેમેન્ટ, બરાબર. આપણે જોઈ લઈએ ફેલિયર્સ ઇન ધ ફ્લેક્સિબલ પેમેન્ટ, કે કેવી રીતે ફેલિયર થવાના ચાન્સીસ છે, બરાબર. તો 3 એના કેસીસ છે ફેલિયર ઇન ધ ફ્લેક્સિબલ પેમેન્ટમાં: ફેલિયર ઇન સબગ્રેડ, ફેલિયર ઇન ધ બેઝ કોર્સ એન્ડ ધ ફેલિયર ઇન ધ વેરિંગ કોર્સ. બરાબર, સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ કે ફેલિયર ઇન ધ વેરિંગ કોર્સ, બરાબર. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ વેરિંગ કોર્સની, બરાબર. વેરિંગ કોર્સ એટલે આપણું જે ટોપ સરફેસ લેયર જે છે, બરાબર, એ થયું, બરાબર. તો ફેલિયર ઇન ધ વેરિંગ કોર્સમાં શું થાય કે ડ્યુ ટુ ધ હેવી વ્હીકલ પાસિંગ ઓન ધ હાઈવે કન્ટિન્યુએશનમાં પાસ થતો હોય, તો એ વખતે તમારો જે પેમેન્ટનો જે ટોપ પોર્શન છે, કે જેમાં આપણે બિટ્યુમિન પાથરીએ છીએ, બરાબર, તો એ બિટ્યુમિનની કપચી ધીમે ધીમે નીકળવાની ચાલુ થઈ જાય. આઈધર બીજું એક રીઝન એ થઈ શકે કે એમાં નાનો ખાડો પડી જાય, કે નાનો બેસી જાય. તમે ઘણી વખતે જોયું હશે, બીઆરટીએસ ના રોડ જોયા હશે, બરાબર. તો બીઆરટીએસ ના રોડમાં તમે જોજો કે જ્યારે ભાઈ બસ આવીને ઊભી રહે છે ને, તો એ જગ્યાએ એની આજુબાજુ આમ બિટ્યુમિનનું આખું બહાર આ રીતે ઉપસી આવ્યું હોય, આ રીતે જે તમને આ ફિગરમાં દેખાઈ રહ્યું છે, બરાબર છે. એટલે તમે ત્યાં જોયું હશે કે આ રીતનું આખું બલ્બ શેપનું બહાર આવી જાય છે, બરાબર. તો એ જે ટાઈપનું જે છે, બરાબર, એને કહેવાય તમારું ફેલિયર ઇન ધ વેરિંગ કોર્સ. સેકન્ડ છે તમારું ફેલિયર ઇન ધ બેઝ કોર્સ, બરાબર, કે બેઝ કોર્સમાં કેવી રીતે તમારું ફેલિયર થાય, બરાબર, કે જ્યારે વિયરિંગ કોર્સમાંથી જે બી ડિસ્ટ્રીબ્યુશન જે છે, બરાબર, એ તમારે વેરિંગ કોર્સના જે પાર્ટિકલ્સ જે છે, બરાબર, એ તમારો જ્યારે લોડ નીચે ટ્રાન્સફર કરે છે, એના પછી તમારા બેઝ કોર્સમાં જો અનઇવનનેસ થાય, તો એ વખતના જે ફેલિયર છે એને કહેવાય તમારું ફેલિયર ઇન ધ બેઝ કોર્સ. અને થર્ડ છે તમારું ફેલિયર ઇન ધ સબગ્રેડ, બરાબર. ફેલિયર ઇન ધ સબગ્રેડ એટલે કે તમારું જે લોડ છે એ વેરિંગ કોર્સથી લઈને બેઝ કોર્સ પછી નીચે ટ્રાન્સફર થાય છે સબ બેઝ લેયરમાં ઓર સબગ્રેડ લેવલમાં, બરાબર. તો એ વખતે જે તમારી સબગ્રેડ સોઇલ જે છે, બરાબર, એનું જ્યારે ડિકમ્પોઝિશન ઓર ડિફોર્મેશન થાય છે, તો એ જે ફેલિયરનો કેસ છે એને કહેવાય તમારો ફેલિયર ઇન ધ સબગ્રેડ, બરાબર છે. જો હવે ઇફ જો પ્રોપર તમે કોમ્પેક્શન ના આપ્યું હોય, બરાબર, તો આ ટાઈપના તમને ફેલિયર ડ્યુ ટુ ધ ઇમ્પ્રોપર કોમ્પેક્શન ઓફ સબગ્રેડ એન્ડ ધ પેમેન્ટ લેયર્સ, બરાબર, કે જે આ વ્હીલ્સ છે આ કન્ટિન્યુઅસ ફોર્મમાં મૂવિંગ થઈ રહ્યા છે આ રીતે રોટેટ, બરાબર. તમે જોઈ રહ્યા છો કે અહીંયા તમને ડિફ્લેક્શન જોવા મળી રહ્યું છે અહીંયા, બરાબર. સો જો તમારું પ્રોપર કમ્પેક્શન ના થયું હોય સરફેસ કોર્સનું, બેઝ કોર્સનું અને સબગ્રેડનું, બરાબર, તો તમને આ રીતે ફેલિયર્સ જોવા મળે. The failure of the subgrade may be attributed due to the two basic reasons: inadequate stability and excessive stress application. બરાબર, કે inadequate stability કે તમારી જે સ્ટેબિલિટી પ્રોપર ના હોય, બરાબર, અહીંયા નીચેના લેવલની, તો તમારે ફેલિયર ઓફ સબગ્રેડ થાય. અને એક્સેસિવ સ્ટ્રેસ એપ્લિકેશન એટલે કે આપણે જે ડિઝાઇન કરેલું છે, બરાબર, એના કરતાં બી વધારે અમાઉન્ટનું જ્યારે સ્ટ્રેસ એની ઉપર એપ્લિકેબલ થાય, તો એ વખતે
તો એ વખતે તમારે ફેલિયર ઓફ ધ સબગ્રેડ તમને જોવા મળે, બરાબર છે. એના પછી બીજા ઘણા બધા કેસીસ છે કે ભાઈ એમાં કેવી રીતે તમારો ફેલિયર થાય છે, બરાબર છે. ઇનએડિક્વેટ સ્ટેબિલિટી may due to inherent weakness of the soil itself or excessive moisture or improper compaction. Stability is the resistance of the deformation under the stress. બરાબર કે તમારી જો પ્રોપર સ્ટેબિલિટી તમને ના મળી હોય, બરાબર, તો કે તમારી જે સબગ્રેડ સોઇલ છે એની પ્રોપર સ્ટ્રેન્થ ના મળી હોય, બરાબર, તો એ વખતે તમારી જે સબગ્રેડની જે સોઇલ છે, બરાબર, એ એટલી સ્ટેબલ ના રહે કે જ્યારે એની ઉપર સ્ટ્રેસ એપ્લિકેબલ કરવામાં આવે તો એના જે સોઇલ પાર્ટિકલ્સ છે એ સોઇલ પાર્ટિકલ્સ એકબીજા સાથે ડિસ્ટર્બ થઈ જાય, બરાબર, અને એક અનઇવનનેસ સરફેસનું જનરેશન કરે, બરાબર છે. લાઈક તમે આ જોઈ રહ્યા છો, બરાબર, બિફોર લોડિંગ કે જે ઇલાસ્ટિક ડિફોર્મેશન છે તો કોઈ તમારું થતું નથી, પણ લોડેડ હોય તો જેમ કે ઇલાસ્ટિક ડિફોર્મેશન, બરાબર, અને અનલોડેડ જ્યારે તમે કરો તો એ પાછો એના ઓરિજિનલ રીગેન સાઇઝમાં આવી જાય, બરાબર. જ્યારે કોમ્પોઝાઇટ કન્સોલિડેશન ડિફોર્મેશન હોય તો એમાં આ રીતનો એક ખાડો તમને જોવા મળે, અને જ્યારે પ્લાસ્ટિક ડિફોર્મેશન થતું હોય તો તમારે આ રીતનું એક આખું સોઇલ ડિફોર્મેશન તમને જોવા મળી શકે છે, બરાબર છે, બરાબર છે. તો આ ટાઈપના આપણે ફેલિયર્સ જોવા મળે છે આપણે, બરાબર, સોઇલ ડિફોર્મેશન આપણને જોવા મળે છે, બરાબર. સો ફેલિયર ઇન ધ સબબેઝ ઓર ધ બેઝ કોર્સ, following are the chief type of the subbase or base course failure: inadequate stability or strength, loss of binding action, loss of base course material, inadequate wearing course, use of inferior material, crushing of base course material, and the lack of the lateral confinement of the granular base course, બરાબર. સો આ ટાઈપના આપણે ફેલિયર્સ જોવા મળે છે, બરાબર. હવે ટિપિકલ ફ્લેક્સિબલ પેમેન્ટ ફેલિયર જેમ આપણે જે વાત કરી રહ્યા છીએ, બરાબર, કે કેવા જોવા મળે તમને, બરાબર, તો એ આપણે જોઈ લઈએ, બરાબર. સો એ હું તમને આપણે શું કહેવાય એકચ્યુઅલ ફિગર જોઈશું તો આપણને ખબર પડશે કે કઈ ટાઈપના ફેલિયર્સ હોય છે, બરાબર. તો સૌથી પહેલા ટિપિકલ ફ્લેક્સિબલ પેમેન્ટ ફેલિયરમાં સૌથી ફર્સ્ટ છે એલિગેટર ક્રેકિંગ, બરાબર. સો એ આપણે જોઈ લઈએ કેવું લાગે છે એલિગેટર ક્રેકિંગ. બરાબર છે, જે આ ટાઈપના જે ફેલિયર્સ જે છે આપણે, બરાબર, તો આવા ટાઈપના આપણે એલિગેટર ક્રેકિંગ આપણને જોવા મળે છે, બરાબર. એલિગેટર ક્રેકિંગ, બરાબર, આ ટાઈપના જે આપણે તમે ઘણી જગ્યાએ રોડ ઉપર જોયા હશે, બરાબર, તો આ ટાઈપના જે ફેલિયર છે એ આપણે કહેવાય એલિગેટર ક્રેકિંગ, બરાબર. સેકન્ડ છે તમારું કન્સોલિડેશન ઓફ પેમેન્ટ લેયર. બરાબર, આવી રીતે તમને જોવા મળે છે, આ રીતના તમે જે જોઈ રહ્યા છો, બરાબર, એ તમારે જોવા મળે, બરાબર. એના પછી છે તમારું શિયર ફેલિયર. આ ટાઈપની જે ક્રેક્સ, એક ક્રેક જે તમે દેખાઈ રહી છે તમને, બરાબર, તો એને કહેવાય તમારું શિયર ફેલિયર, બરાબર. એના પછી લોંગિટ્યુડિનલ ક્રેકિંગ્સ, બરાબર. આ રીતના આવા લોંગેસ્ટ ક્રેક્સ તમને જોવા મળે, બરાબર, એને કહેવાય તમારા લોંગિટ્યુડિનલ ક્રેકિંગ્સ. પછી છે હિવિંગ ઇન ફ્લેક્સિબલ પેમેન્ટ, બરાબર. આવી રીતની જે તમને દેખાઈ રહી છે, બરાબર, ફ્રોસ્ટ હિવિંગ ઓર ફ્રોસ્ટ એક્શન, બરાબર, તો એ તમને આ રીતની જોવા મળે, બરાબર છે. પછી બાઇન્ડ લેક ઓફ કી, કોર્સ, બરાબર. આવી રીતનું આખું આવા જે તમને જોવા મળી રહ્યા છે, બરાબર, લેક ઓફ પેમેન્ટ, લેક ઓફ બાઇન્ડિંગ
એના પછી છે રિફ્લેક્શન ક્રેકિંગ. બરાબર, આ રીતની જે રિફ્લેક્શન ક્રેકિંગ્સ તમને જોવા મળે, બરાબર, સ્ટ્રેટ અને આડી બધી રીતે, બરાબર, તો એ થાય તમારી રિફ્લેક્શન ક્રેકિંગ. અને લાસ્ટ છે તમારું ફોર્મેશન ઓફ વેવ્સ એન્ડ કરુગેશન્સ. આ ટાઈપના જે તમને પ્રોબ્લેમ જોવા મળે છે, બરાબર, ફોર્મેશન ઓફ વેવ્સ જે છે, આમ અનઇવનનેસ સરફેસ, આ તમે જે જોયું હશે ઘણી જગ્યાએ આમ રોડ ઉપર, તો આ ટાઈપના આપણે ફેલિયર્સ થાય છે. બરાબર છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ફેલિયર ઇન ધ સિમેન્ટ કોન્ક્રીટ, રિજિડમાં કઈ રીતના ફેલિયર્સ થાય છે આપણે, બરાબર. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.